નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અત્યાર સુધીના બધા જ મોટા દેશ દુનિયા રાજ્યના તમામ સમાચારો સાથે હું છું નુપુર અને હું છું અંકિત અને મહત્વપૂર્ણ સમાચારથી વોર બુલેટિનની શરૂઆત કરવી છે। અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા હોય તેવું વધુ એકવાર સામે આવ્યું છે અને વધુ એકવાર અમદાવાદના રસ્તાઓ રક્તરંજિત ન થયા તે સદનસીબની વાત છે, કારણ કે વધુ એક અકસ્માત સર્જાયો અને તથ્યકાંડ થતો રહી ગયો છે નુપુર અહીંયા કે 4 થી 5 વાહનોને ટક્કર મારવામાં આવી અને એ શખ્સ જે અકસ્માત સર્જીને ફરાર થયો નહોતો, પરંતુ તે જ જગ્યાએ ત્યાંથી જે મળી આવ્યો તે દારૂના નશામાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ અને 4 થી 5 વાહનોને એટલી ટક્કર મારી કે લોકોના જીવ જે છે તે માંડ બચ્યા હતા। આ સમગ્ર મામલામાં હવે પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે, પકડાઈ પણ ગયો છે તે શખ્સ અને એ નફટાઈ જુએ એ શખ્સની કે તેણે એવું પણ નિવેદન આપ્યું કે કોઈ મર્યા તો નથી ને। एक मिनट कट मार दो बेटा टिकट दो रास्ते का क्या दारू बेटा भी नहीं दारू पीधो કે નહીં પીધો ના તો કેમ તમે આવી બેભાન અવસ્થામાં છો? મારી મરજી તમારે સામે નથી આવો અચ્છા, તમારી મરજી, એક્સિડન્ટ થયો તમારી મરજી એમ બુદ્ધિ રે સવાલ કેતા થયું બુદ્ધિ સવાલ છે 100 ની સ્પીડમાં ચલાવતા હતા લોકો ટેન્શન નતા ભાઈ બે છોકરાને વાગ્યું છે, શું નહીં થયું તો આગળ છે તો ભરપાઈ કરી રહીશું શું ભરપાઈ કરશો? કોઈ માણસ મરી ગયો તો ભરપાઈ કરી દે તમે? મર્યા હા તો રાજમાંથી મર્યા 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 ને સાથે રાખો આવે ભાઈ મર્યા और પછી આવું કોઈ માગી નથી ના ખોટી ચરબી ના કરો મારી બરાબર હવે કોઈ નથી કરતું। ચાલો આઈ જાઓ, પૂરું કરો ને વડી લે મારા બંધાવું આરોપીને અમે રિપોર્ટ સાથે બ્લડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે અને આજરોજ સવારે 9:30 વાગે બોડીગાર્ડના ચાલકે 2-3 ફોર વ્હીલ અને 3-4 બાઇક એક્ટિવા 2 વ્હીલરવાળાને નુકસાન કરેલ છે। બોડીગાડી સેન્કો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામની છે અને અગાઉ જે એક્સિડન્ટ બોડકદેવમાં પાસે કરેલો એની અમે તપાસ ચાલુ છે। એ હજુ તપાસ અમારી પ્રાથમિક તબક્કામાં છે, એટલે એની તપાસ અમે કરીશું। હાલના તબક્કામાં કોઈને ઈજા નથી પહોંચેલી દેખાતી, સિવિલમાંથી કોઈ ભરતી પણ આવેલ નથી। પ્રોહિબિશન એક્ટ 185 મુજબ દાખલ કરીશું અને હમણાં એફએસએલ અધિકારી આવે છે એમની સાથે રાખીને પંચનામું કરીશું।